જીરું નાખવાનું, પછી ચટણી નાખવાની, કોરી ચટણી નાખવાનું, સારો કલર પકડે ને કે મોળી દાળ ન સારી લાગે. આમાં લીમડો ને એવું નાખવાનું પણ ઉકળી જાય પછી. આપણી દાળ ઉકળે છે તો આપણે દાળમાં થોડું ધ્યાન દઈશું. એટલું નથી નાખતું, એટલું અગાઉ નાખ્યું હતું ખારી થઈ જાય, એટલું મીઠું નાખવાનું. આ દાળ છે, આપણી દાળ ઉકળે છે, આપણે જોઈશું દાળ કેવી બને છે. કાજલે બનાવી છે તો આપણે જોઈશું દાળ ખાધા પછી કેવી થાય છે તે જોવાનું છે. ગોળ નાખવાનો છે ને, નાખી દો ગોળ. ખાંડ નાખી દે, ગોળ નાખો. ગોળ નાખી દે, જે નાખવું હોય. જો હવે આ ગોળ નાખે છે તો આપણે જોવી કેટલો ગોળ નાખવાનો, તો આપણે એને પૂછી કેટલો ગોળ નાખવાનો હોય આમાં. એટલો નાખી દો. ગોળ નાખે છે તો આપણે જોવી કેટલો ગોળ નાખે છે અને પૂછી કેટલો ગોળ નાખવાનો હોય આમાં. એટલો જ નાખવો જ પડશે તો જ ગળી થાય, નકર મોડી થાય. પછી ચાખીને નાખશું તો ઉકળી જાય ને પછી ચાખીને પછી પાછું નાખીને બહુ ગળી જાય. ખાંડ નાખીશ બે ન હોય બનાવતા આવડે જ કે નહીં, કે બધું આદમી પાસે ન શીખવાનું હોય. ખાલી પૂછું છું તમને, ખાંડ વાળી ગળી ભાવે કે ગોળ વાળી? બહુ ગળી ન ભાવે. તેલ નાખીને પછી હવે લીમડો ને એવું નાખવાનું. આ તો હજી ફીટ નથી થયું પણ કાળું તેલ નાખવાનું. કેટલું તેલ નાખવાનું? દોઢ કાળું જ નાખવાનું, બે નહીં નાખવાનું. ઓછી દાળ છે ને હા શું બનાવે? દાળ વઘારવા. દાળ વઘારવાનું મિશ્રણ કેટલું નાખવાનું આપણે કેવું જોઈએ ને બધાને. ખાલી આમાં રાઈ નાખીને લીમડો નાખવાનો, પછી ઓલી ડોયો નહીં દાળ નાખી દેવાની, પછી ઉકાળવાનું દેવાનું, થઈ ગયું. બધું એમાં મસાલા નાખી દીધા. જો એમાં નાખી દીધા બધા? હા હાલો હવે આમાં નાખી દીધા. હવે રાઈ ને જીરું મિક્સ કરી આમાં નાખી દેવાનું વઘારમાં. શાક થઈ ગયું છે, બંધ કરી દીધું. એને શું કહેવાય? મીઠો લીમડો. રાઈ ફૂટે ને પછી લીમડો નાખવાનો, પાંદડા બળી નાખે. આમાં છે ને એક ડોયો ભરીને નાખી દેવાનું. થઈ ગઈ દાળ? આમાં નાખી હવે આને ગેસ ઉપર મૂકી દેવાનું. હા ઉકળી જાય એટલે દાળ થઈ ગઈ. રેડી?